આ શરિયાતી રાજા એને એક પુત્રી અને એનું નામ સુકન્યા. એકવાર મૃગ્યા કરવા વનની અંદર જાય શરિયાતી રાજા. સુકન્યા એની સખીઓ સાથે સાથે જાય છે રાજાની. રાજા અને સૈનિકો મૃગ્યામાં વ્યસ્ત છે. આ બાજુ આ કન્યાઓ રમતી રમતી એક રાફડાની બાજુમાં ગઈ. રાફડાની બાજુમાં ગઈ. રાફડાની અંદર બે છેદ હતા અને આ છેદમાંથી બે દિવ્ય જ્યોતિ પ્રકાશ રૂપે બહાર આવી રહી હતી. આ સુકન્યાએ આ દ્રશ્ય જોયું. કન્યાઓને થયું કે આની અંદર કંઈક જંતુ છે. એક સૂળ લઈ અને એની અંદર ભોંકી. છિદ્રની અંદર સૂળ ભોંકતાની સાથે એ બંને છિદ્રોમાંથી રક્તની ધારાઓ વહેવા લાગી. આ જોઈ અને બધી જ કન્યાઓ ડરી ગઈ અને પોતાના પિતા આગળ ગઈ. સુકન્યા અને એની સખીઓ પિતાને વાત કરી કે આવી રીતે એક રાફડો અને એની અંદરથી દિવ્ય બે જ્યોત નીકળતી હતી. એની અંદર અમે સૂળ ભોંકતાની સાથે જ એના અંદરથી રક્તની ધારા થઈ. શરિયાતી મહારાજ આવ્યા અને રાફડો ખોલાવીને જોયું તો એની અંદર કોઈ જંતુ નહીં પણ એક ઋષિ હતા જે તપ કરતા કરતા એના ઉપર રાફડો જામી ગયો હતો. અને ઋષિ કોણ? તો કે ચ્યવન ઋષિ હતા, જેને આપણે બધા જ ઓળખીએ છીએ. અત્યારે તો ફૂલ એડવર્ટાઇઝ આવશે ચ્યવનપ્રાશ, ઝંડુનું, પતંજલિનું. એ ચ્યવન ઋષિ રાફડાની અંદરથી ચ્યવન ઋષિ નીકળ્યા. ઋષિને અંધ થયેલા જોઈને પોતાની કન્યાનો અપરાધ રાજાએ માન્યો છે કે મારી કન્યા વડે કરીને અપરાધ થયો છે. રાજાએ નિર્ણય લીધો કે હું મારી આ કન્યાને આ ઋષિની સાથે પરણાવીશ. પેલી બાળકી હતી, ઋષિ વૃદ્ધ હતા, છતાં પણ એનું જે પાપ છે એ પાપનો ભોગવટો ભોગવવા માટે આ કન્યાને હું આ ઋષિ સાથે પરણાવીશ. ચ્યવન ઋષિ સાથે આ સુકન્યાનું લગ્ન થયું. અને પિતા શરિયાતીએ કન્યાને કહ્યું કે બેટા, તારાથી અપરાધ થયો છે ને એ અપરાધને લઈ અને આ ઋષિ અંધ બન્યા છે, તું આ ઋષિની સેવા તન મનથી કરજે. સુકન્યા ખૂબ જ મન અને નિષ્ઠાપૂર્વક આ ચ્યવન ઋષિ મહારાજની સેવા કરે છે. સેવા કરતા કરતા એકવાર ઔષધિના દેવતાને પ્રસન્ન કરી અને ઋષિઓ ઔષધિઓ લઈ અને આશ્રમની બાજુમાંથી નીકળ્યા. ચ્યવન મહારાજ તપસ્વી હતા. કેવા હતા? અશ્વિની કુમારો આવ્યા અને ચ્યવન મહારાજ તપસ્વી હતા એટલે અશ્વિની કુમારો ઔષધિઓ લઈને આવ્યા. અને એને થયું કે ચ્યવન મહારાજની પત્ની જોવે તો કન્યા હતી નાની એવી, અને ચ્યવન મહારાજ કેવા વૃદ્ધ, શરીર પૂરું તપશ્ચર્યા કરતા કરતા આખું શરીર કૃશ થઈ ગયું છે. આવા ચ્યવન મહારાજને જોયા, પત્નીને ભાવપૂર્વક નિષ્ઠાપૂર્વક સેવા કરતા જોયા. આ અશ્વિની કુમારોને ભોજન કરાવ્યું અને પછી અશ્વિની કુમારે કહ્યું કે માગો, શું જોઈએ? ત્યારે સુકન્યાએ કહ્યું કે મારા પતિની આંખો પાછી આવી જાય એવું કરો. અશ્વિની કુમારોએ કહ્યું કે માત્ર તમારા પતિની આંખો નહીં, પણ એવું એક સરોવરનું નિર્માણ કર્યું અને એની અંદર ઔષધિઓ પધરાવી અને ચ્યવન મહારાજ અને સુકન્યાને બેયને કહ્યું કે અંદર સ્નાન કરો. જેવું સ્નાન કરીને બહાર આવે ત્યાં બંને નવ યૌવન બંનેને પ્રાપ્ત થયું છે. ચ્યવન મહારાજ જે વૃદ્ધ હતા એ પણ યુવાન થઈ ગયા, સુકન્યા પણ યુવાન થયા. હવે આ બાજુ આશીર્વાદ આપીને ઔષધિનું બધું બતાવી કાર્ય કરી અને અશ્વિની કુમારો પોતાના માર્ગે ગયા. આ બાજુ બંને ચ્યવન મહારાજ અને એ સુકન્યા બંને પોતાના આશ્રમની અંદર હિંચકે બેઠા બેઠા વાર્તાલાપ કરે છે. એવા સમયે શરિયાતી મહારાજે ત્યાંથી પસાર થવું અને આ દ્રશ્ય જોયું.
પાછળથી જોયું તો એક યુવાન સાથે પોતાની કન્યા એ હિંચકા ઉપર બેસી અને વાર્તાલાપ કરી રહી છે. રાજાને ક્રોધ આવ્યો અને શ્રાપ આપવા જાય, બાજુમાં આવીને સુકન્યાને ખીજાવા લાગ્યા અને શ્રાપ આપવા જાય એ જ સમયે એ ચ્યવન મહારાજે રોક્યા છે. કહ્યું, ઊભા રહો, તમે જે ક્રોધ કરો છો એ ક્રોધ ખોટો છે. શા માટે? તો બોલે, આ હું તમને જે યુવાન દેખાવું છું, નવ યૌવન મને જે પ્રાપ્ત થયું છે, હું ચ્યવન મહારાજ જ છું. આ સુકન્યાનો હાથ જેના હાથમાં તમે આપ્યો હતો એ જ ચ્યવન ઋષિ હું છું. પેલા શરિયાતીએ કહ્યું કે આ તમને નવ યૌવન પ્રાપ્ત થવાનું પાછળનું કારણ શું? શરિયાતી ચ્યવન મહારાજે કહ્યું કે મહારાજ, આ નવ યૌવન અશ્વિની કુમારો આવ્યા અને એ પ્રસન્ન થયા અને એમણે આશીર્વાદ આપ્યા. ઔષધિ વડે સ્નાન કર્યું અને એ ઔષધિ વડે સ્નાન કરતાની સાથે આ નવ યૌવન મને પ્રાપ્ત થયું. રાજાને પશ્ચાતાપ થયો. એ શરિયાતીના ચરિત્રનું વર્ણન કર્યું.